હાલો હવે ચૂલાનું કામ ચાલુ કરવું છે. બધું આવી ગયું છે. સિમેન્ટ, રેતી, ગ્રીટ, રેતી બધું. પાણી નાખીએ હવે. ત્યાંથી થોડી ખેંચી. એમથી જ થાય હરખું. બહુ બહાર નહીં આવવા દેતા નકરી સિમેન્ટ. ઓકે હવે અહીંયાથી લઈ લઈને ત્યાં નાખવું પડશે. રેતી તો યાર રહી નહીં આપણે. હાલો ભાઈ માલ તો બનાવવો પડશે. ભારે પડે હો ભાઈ, કાંઈ ન થાય હવે આપણાથી. પણ ઈચ્છા છે એક વખત ચૂલો બનાવવાની, એટલે મહેનત તો કરવી જ પડશે. આ બકેટમાં ભજીયા બનાવતા હોલસેલમાં, અને એમાં અત્યારે સિમેન્ટનો માલ બનાવ્યો છે. હાલો ખાપી લઉં ઘડીક. તડકો આવે. બાજુ તડકો આવશે, આમથી બનાવવું પડે. વાહે થોડો આમ ફેરવી નાખું ને ટક્કોર લેવાનો. રાંધવા માંડ્યો.
ઓલમોસ્ટ ફિનિશ થવા આવ્યો છે. આવી રીતે બન્યો છે. આખો ચૂલો વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યો છે. એક વસ્તુમાં કોઈ જાતનો બહુ ખર્ચો નથી કર્યો. વેસ્ટ વસ્તુ બધી હતી એની અંદરથી આખો બનાવ્યો છે. ઈંટો બી કોઈની ઘરે પડી હોય તો ફ્રેન્ડની ત્યાંથી આવી ગઈ હતી. સિમેન્ટ, ગ્રીટ, રેતી બધુંય સેલ્કોમાં એક 2 પાઉન્ડની બેગો હતી તો એ બધી ભેગી કરી લીધી હતી. એટલે લો બજેટ ચૂલા બનાવ્યો છે. જોઈએ હવે. જો ઓલમોસ્ટ ડન થઈ ગયો છે. હવે આમાં માટી ભરવાની છે. યુઝ કરી દો. મોટો કટર એ આ બાજુ ક્યાંક પડ્યું હતું. દેવના રૂમમાં હતું, ત્યાંથી હું લઈ લીધી. કરવાનું અહીંયા યાદ નાખવાનું થર્મોકોલ. આટલામાંથી થર્મોકોલ નાખવાનો છે બીજું. હવે આમાં થર્મોકોલ ગોઠવા છે. એટલો ભાગ ખાલી રાખવાનો છે અને એના ઉપર આપણે કોરી રેતી નાખી દઈશું લેવલ કરવા માટે. આવી રીતે પછી એના ઉપર સિમેન્ટનો માલ નાખવાનો છે. એ રીતનું લેવલ કરી બાકીનો જે બધો ભાગ છે એમાં સિમેન્ટનો માલ જશે. તો હવે ચૂલાને ઉપરની જે સગડી બનાવવાની છે એ આરસીસીની બનાવવાની છે. તો આમાં ગ્રીટવાળો માલ ભરી દીધો છે, બનાવી નાખ્યો છે અને ગોળ ફરતું અંદર પેકિંગ મૂકી દીધું છે થર્મોકોલને કોરી માટીની. અને હવે ગોળ ફરતો માલ ભરવાનો છે એને. ચાલો થોડા હરિયા બરિયા મૂકશું એટલે વાંધો ન આવે. હવે ઉપર આરસીસી ભરવાનું છે. તો કૂક કરવા માટે 2 હોલ પાડવાના હોય તો એની જગ્યાએ મેં 2 કુંડા મૂકી દીધા. એ સાઇઝના હોલ પડશે અને આજુબાજુમાં થોડા હરિયા ગોઠવી દીધા છે એટલે આરસીસીમાં ભરાઈ જાય, વાંધો ન આવે. હવે પાછો માલ બનાવાય અને એના ઉપર પાછો નાખીશું. ઉપરથી ભરી દીધું છે. હવે આને થોડુંક સરખું લેવલ કરવાનું છે. એકદમ શેપ તો આપણે બિલ્ડર કરે એવો તો ન આવે, પણ જેટલું થાય એટલું કર્યું. ચૂલો થવો જોઈએ, બીજું કાંઈ નહીં. આપણે
જો તો ચૂલો બની ગયો છે. થોડુંક ફિનિશિંગ લાવવાનું છે પણ હવે લાવતા વાર લાગશે કેમ કે એકદમ બિલ્ડર જેવું તો નહીં આવે ફિનિશિંગ આપણી જોડે. આના ઉપર ગેસની જે સગડી આવે ને ગોળ ઇન્ડિયાથી મંગાવી લઈ 2 આના ઉપર મૂકી દેવાની એટલે એના ઉપર રસોઈ થાય. હજી આ બધું અહીંયાથી કાલે બધું કાઢીશ. તો આજે ફરી પાછા લાગી જઈએ ચૂલામાં. હવે આ જે અંદર માટી ભરી છે બધી માટીને આગળ થર્મોકોલથી એ બધું આપણે કાઢી લેવાનું છે. હવે થર્મોકોલ કાઢી લઈશું બધાય. અંદર જે પુઠ્ઠા લગાવ્યા હતા અને આપણે કોન્ક્રીટ કર્યું હતું એ ભાગ એમને રહી ગયો છે. જો ધુમાડ્યું. તો ચૂલો મસ્ત બની ગયો છે. અંદરથી થોડી સાફ સફાઈ કરવાની છે એટલે માટી ને અંદર જે કંઈ હોય એ બધું ક્લીન કરી નાખીએ. પહેલાં થોડું પાણી પાઈ દેવું પડશે કેમ કે સિમેન્ટ રેતીનો બનાવ્યો છે ને એટલે. જો મિત્રો ચૂલો એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છે. ધોઈ નાખ્યો, પાણી પાઈ દીધું કેમ કે સિમેન્ટ માટીથી બનાવ્યો છે એના માટે. હજી આને ગોળ ફરતી ટાઇલ્સ આવશે. જે બધું ગોળ ફરતો ભાગ છે ત્યાં ટાઇલ્સ લગાવવાની છે એટલે કંઈ. અને ઉપર બી ટાઇલ્સ લગાવવાની છે. ઉપર એક પીસ આવશે ટાઇલ્સનો ને એમાં 2 હોલ પડશે
એવી ગણતરી છે. ટાઇલ્સ તો અહીંયા બહુ બધી પડી છે, એટલે એમાંથી બધી રાખી હતી સ્પેશિયલ આના માટે, એટલે થઈ જશે. પણ એ ધીમે ધીમે પણ પ્રોગ્રામ ચાલુ થઈ જશે આના ઉપર જે કાંઈ છે એ. બસ તો ચાલો મિત્રો, મળીએ પછી બીજા વિડીયોમાં.